રોહન, રોહન બેટા, અહીં આવ તો બેટા. એ આવું પપ્પા. બોલો ને પપ્પા, શું કામ હતું? દીકરા, મારી દવા પૂરી થઈ ગઈ છે, તો નોકરીએથી સાંજે ઘરે આવ્યો ને તે લેતો આવજે. સારું પપ્પા, હું તમારી દવા આવું ને ત્યારે ચોક્કસ લેતો આવીશ. પણ પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. હા બેટા, શું પૂછવું છે? બોલ ને. પપ્પા, તમે મને કહેતા હતા કે હું સમય આવ્યો તેને જણાવીશ તારા સાચા મા બાપ કોણ છે. તો પપ્પા, તમે મને કહો ને, મારા સાચા મમ્મી પપ્પા કોણ છે? બેટા, તું આ બધું જાણે ને તો તને દુઃખ થશે, પછી તું તારા મા બાપ સાથે પણ નહીં રહી શકે. પણ કેમ પપ્પા? હું મારા મમ્મી પપ્પા સાથે કેમ નહીં રહી શકું? દીકરા, કારણ કે તારા મમ્મીએ તારો ત્યાગ કરી દીધો છે, તને તને તરછોડી દીધો છે. શું? મારા મમ્મીએ મારો ત્યાગ કરી દીધો છે? પણ કેમ પપ્પા? બેટા, એ વાત હૃદયને વલોવી નાખે ને એવી છે. તારા પપ્પાની બદમાશીનો તું ભોગ બન્યો છો, એટલે બેટા આ બધું જાણવું રહેવા દે, તને દુઃખ લાગશે. પપ્પા, મારી જિજ્ઞાસા હવે વધતી જાય છે. તમે મને કહો કે મારી સાથે શું શું થયું છે. બોલો ને પપ્પા. બેટા, તારે જાણવું જ છે ને તો એક દિવસ થોભી જા. કાલે તારો જન્મદિવસ છે ને, ત્યારે હું તને બધું જણાવીશ. રોહન, મારા મમ્મી પપ્પા હવે મારા લગ્નની ઉતાવળ કરે છે. તું કંઈ કર ને યાર. હું શું કરું યાર? મને તો મારા મમ્મી પપ્પા કોણ છે ને એ વાતની ખબર નથી, તો પછી હું તારા પપ્પાને શું કહીશ? પણ તારા પાલક પપ્પાને તો ખબર જ હશે ને, એ તો આ વાત જાણતા હશે. તું એમને પૂછ ને, એટલે એ તારા મમ્મી પપ્પાને મળાવી દેશે. પછી તું મારા ઘરે આપણા લગ્નની વાત કરવા મારા મમ્મી પપ્પા પાસે મોકલજે. મેં મારા પપ્પાને બધી જ વાત કરી છે. એ મને કહેતા હતા કે એ મને કાલે બધી જ વાત જણાવશે. કેમ કાલે? આજે કેમ ન જણાવી? કારણ કે કાલે મારો જન્મદિવસ છે, એટલે એ આ વાતનો ખુલાસો મારા જન્મદિવસ પર જ કરશે. શું વાત કરે છે? કાલે તારો બર્થડે છે? મતલબ તું કાલે ઉજવણી કરશે ને તારા બર્થડેની? તો ના આશા, આ વખતે હું મારો જન્મદિવસ ઘરે નથી ઉજવવાનો, પણ હા, આપણે બંને જણા સાથે જઈને સેલિબ્રેટ જરૂર કરશું. અરે 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 આંટી, આંટી આંટી શું થયું? માફ કરજે દીકરા, હા ઠેસ આવે ને એટલે હું તારી હારે અથડાઈ ગઈ. કઈ વાંધો નહીં આંટી, એમાં શું થઈ ગયું? અરે આંટી, તમારા પગમાંથી તો લોહી નીકળે છે. રોહન, જો તું. હા આંટી, તમને પગમાં ઘણું બધું વાગ્યું છે અને લોહી પણ બહુ નીકળે છે. અરે ના ના દીકરા, હું બસ ઘરે જ જાઉં છું. રસ્તામાં હોસ્પિટલ આવે ને ત્યાં પાટો બંધાવી લઈશ. પણ આંટી, તમે ઘરે પહોંચશો ને એ પહેલા તો કેટલું બધું લોહી વહી જશે. ચાલો હું તમને અત્યારે જ હોસ્પિટલ લઈ જાઉં. અરે બેટા, તું શું કામે તકલીફ ઉઠાવે છે? હું બસ આ રસ્તામાં હોસ્પિટલ છે ને ત્યાં પાટો બંધાવી દઈશ. ઠીક છે આંટી, પણ તમે હોસ્પિટલ જાઓ ને એ પહેલા હું તમને મારા રૂમાલનો પાટો બાંધી દઉં છું, એટલે તમને લોહી પણ ઓછું નીકળશે. આંટી, તમે પગ સરખો કરો, હું પાટો બાંધી દઉં છું. નહીં આંટી, લાવો. કેટલો ડાયો છે. હા, તારે ને મારે આંખની ઓળખાણ પણ નથી, છતાં મારી એટલી બધી ચિંતા કરીશ. અરે આંટી, ભલે તમારે કે મારે કોઈ ઓળખાણ ન હોય, પણ પૂર્વજન્મની આપણી કોઈને કોઈ ઓળખાણ તો જરૂર હશે, નહીતર મને કઈ અમથા થોડી તમારી ચિંતા થાય. તારી વાત સાચી છે બેટા, મને પણ એવું જ લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે ભવોના સંબંધો લાગે તો જ ભગવાને આપણને મેળવ્યા હોય. જો બેટા, રામવિલા સોસાયટી છે ને ત્યાં મારું ઘર છે, તને સમય મળે ને તો મારા ઘરે જરૂર આવજો. હા આંટી, હું તમારા ઘરે જરૂરથી આવીશ, પણ હા, આ હોસ્પિટલે જઈને પાટો બંધાવવાનું ભૂલતા નહીં હો. સારું બેટા,
હું પાટો બંધાવી દઈશ. ચાલો ત્યારે હું હવે જાઉં. આવજો આંટી. પપ્પા, આજે મારો જન્મદિવસ છે એટલે તમે મને આશીર્વાદ આપો. દીકરા, સુખી થાવ. ભગવાન તને 100 વર્ષનો કરે. નહીં પપ્પા, મારે 100 વર્ષના આયુષ્યના આશીર્વાદ નથી જોઈતા, પણ તમે મને એવા આશીર્વાદ આપો કે મને મારા મા બાપનો ભેટો થઈ જાય. પેલા બેસ. જો બેટા, ભગવાન ઉપર ભરોસો રાખ. તારા મા બાપનો ભેટો જરૂર થઈ જાય. પણ ક્યારે પપ્પા? હા, આજકાલ કરતા 20 વર્ષ વીતી ગયા ને આ 20 વર્ષથી હું મારા મા બાપથી દૂર છું પપ્પા. તમે મને જણાવો, હું કોનું સંતાન છું પપ્પા? બેટા, કઈ કહેવા જેવું નથી, પણ તું બહુ જીદ કરશો ને એટલે આજ મારે કહેવું જ પડશે તને. તો સાંભળ બેટા, આજથી 20 વર્ષ પહેલા તારા મમ્મીએ તારા જન્મના 8મા દિવસ બાદ રસ્તાઓ પર સુમસાન જગ્યાએ તને તરછોડીને જતી રહી હતી. પણ કેમ પપ્પા? એવું તે વળી શું બન્યું હતું કે મારા મમ્મીએ મને આમ રસ્તા ઉપર તરછોડી દીધો? તો ઠીક છે બેટા, તો સાંભળ. આજથી 20 વર્ષ પહેલા તારા જન્મના 8 દિવસ બાદ તારા મમ્મી સુમસાન જગ્યા ઉપર તને તરછોડીને જતી રહી હતી. પણ કેમ કેમ પપ્પા? મારા મમ્મીએ મને આમ જન્મતા વેતા તરછોડી દીધો હતો. કારણ કે તારા પપ્પા અપંગ હતા અને એની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું થતું, અને તારા પપ્પાને તારા નાના પાસે 2 લાખ રૂપિયા લેવાના હતા, પણ તારા નાનાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે 2 લાખ રૂપિયા તો શું, 2000 રૂપિયાની પણ સગવડ થઈ શકે એમ નહોતી. બસ એ જ તકનો લાભ તારા પપ્પાએ તારા નાના પાસે ઉઠાવીને તારી મમ્મીનો હાથ માગી લીધો. તારી મમ્મીની ઈચ્છા ન હોવા છતાં તારા પપ્પા સાથે તારા મમ્મીને લગ્ન કરવા પડ્યા હતા. બસ આ જ વાતનો બદલો લેવા માટે તારા મમ્મીએ તારા જન્મ પછી તને તરછોડી દીધો. એટલે એ બંનેના અંદરો અંદર ઝઘડામાં મારી મમ્મીએ મારી બલી ચડાવી દીધી. મારા પપ્પાને એમના પુત્ર માટે તડપાવા એમણે મને તરછોડી દીધો. પણ પપ્પા, મારા મમ્મી મળે ને તો મારે એમને પૂછવું છે કે એમણે આ બધું શું કામ કર્યું, શું કામ ને મને તરછોડી દીધો? બેટા, જ્યારે માણસ સ્વાર્થી બને ને તારી પોતાનું જ ભલું વિચારે છે અને પોતાનો સ્વાર્થ માટે તો કંઈ બી કરી શકે છે. પપ્પા, તમે મારા મમ્મીને જોયા હશે ને, તમે એમને ઓળખતા હશો ને? પપ્પા, તમે એને ઓળખતા હોય ને તો મારે એકવાર એને મળવું છે. બેટા, તાર મમ્મીનો ફોટો મારી પાસે છે, તું ઘડીક બેસ, હું ફોટો લેતો આવું. હાલે બેટા, આ તારા મમ્મીનો ફોટો છે. શું આ મારા મમ્મી છે? હા બેટા, આ જ તારા મમ્મી છે. પણ પપ્પા, આ આંટીને તો કાલે મેં રસ્તા ઉપર જોયા હતા. તમે અહીંયા? હા, મારે થોડીક વાત તમારી સાથે કરવી છે ને એટલે હું આવ્યો છું. હા, શું વાત છે? જલ્દી કહો. આખરે મારા પતિ આવી જશે ને તો નકામું થશે. કાલે તો રસ્તા ઉપર જાતી હતી ને અને પગમાં ઠેસ વાગી ત્યારે પેલા છોકરાએ પાટો બાંધ્યો હતો
એ જ તારો દીકરો રોહન હતો. શું એ મારો દીકરો રોહન હતો? મારો દીકરો? હા હર્ષા, એ જ તારો દીકરો હતો અને એ તને મળવા માંગે છે. પણ હું એને મળવા નથી માંગતી. મારે નથી મળવું એને. પણ હર્ષા, તું શું કામ એટલી બધી કઠોર બને છે? તારા દીકરાથી એટલી બધી દૂર કેમ ભાગે છે? એ બેચારો તને મળવા માટે તડપી રહ્યો છે, તારી મમતા માટે તરસી રહ્યો છે. જેટલો મારો દીકરો મને મળવા માટે તડપી રહ્યો છે ને, એના કરતા વધારે હું એને મળવા માટે તડપી રહી છું. પણ હું મારા છાતી પર પથ્થર રાખીને એટલા માટે બેઠી છું કે મારે ગિરીશાળા બદલો લેવો છે. હું એને રગે રગે તડપાવવા માંગુ છું. એના દીકરા માટે હું એને તડપાવવા માંગુ છું. એના ઘરના વારસદાર માટે તડપાવવા માંગુ છું. બદલો તું તારા પતિ સાથે નહીં પણ તારા દીકરા સાથે લઈ રહી છો. તારો પતિ તો નિંભર છે, એ પથ્થર હૃદયનો છે. એ એના દીકરાને ક્યારેય યાદ પણ નહીં કરતો હોય. તારો દીકરો તને યાદ કરીને રાત દિવસ તડપે છે, એ ઝૂરે છે. એનો તો વિચાર કર જરા. મારે તમારું કાંઈ નથી સાંભળવું. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. પણ હર્ષા, મારી વાત ઉપર જરા વિચાર કર ને એટલી બધી કઠોર ન બન. હું તમારા પગે પડું છું, તમે અહીંયાથી જાઓ. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ જ્યારે હું પાછો આવીશ ને તે તારા દીકરાને સાથે લઈને આવીશ.